જો તમારી સાથે કોઈ પોલીસ વિભાગના અધિકારી કે કર્મચારીની ઓળખ આપીને કેસની પતાવટ કરવાની લાલચ આપે તો સાવધાન થવાની જરૂર છે, કારણ કે અમદાવાદના રામોલ વિસ્તારમાં પોતાના પતિને જેલમાંથી છોડાવવા માટે નકલી પોલીસ પર ભરોસો કરવો એક મહિલાને ભારે પડ્યો। ભોગ બનનાર મહિલાએ મહારાષ્ટ્રની જેલમાં બંધ પોતાના પતિને છોડાવવા માટે પરેશ મનોજ ચૌહાણ નામના વ્યક્તિને ₹6 લાખ આપ્યા હતા। મહિલાના પતિ જેલમાંથી છૂટ્યા ન હતા, જેને લઈને બંને વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હતો। આ મામલે મહિલાએ આરોપી મનોજની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી। જો કે બાદમાં મહિલા અને આરોપી મનોજ ચૌહાણ કે જે પોતાની જાતને ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મી તરીકે ઓળખાવી હતી, એ બંને વચ્ચે લેખિતમાં સમાધાન પણ થઈ ગયું હતું। મામલો નકલી પોલીસ કર્મચારી બનીને પૈસા પડાવવાનો હતો, જેથી પોલીસે પણ ઘટનાની ગંભીરતાને જોતા સમાધાન થયા બાદ પણ આરોપી મનોજને શોધવા માટે કામે લાગી હતી। એ દરમિયાન ગઈકાલે આરોપી પોલીસને હાથે લાગ્યો। આ કિસ્સામાં પોલીસ જાતે ફરિયાદી બની અને અધિકૃત રીતે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિના અગાઉ એક અરજદાર લેડીઝ છે, એમણે એક અરજી આપેલી હતી કે એ અહીંયા વસ્ત્રાલમાં એક ઓફિસ છે એમની, જ્યાં પોતે લોન અપાવવાનું કામ કરે છે। ત્યાં આગળ કોઈક ભાઈ છે જેનું નામ પરેશભાઈ ચૌહાણ છે, એ પોતે ત્યાં આગળ આવેલા હતા, પોલીસ યુનિફોર્મમાં હતા અને પોતે ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરે છે એવી ઓળખ આપેલી હતી અને લોનના કામ બાબતે એ લોકોએ ઇન્ક્વાયરી કરી હતી। એ દરમિયાન એને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે અહીંયા અરજદાર હતા એના હસબન્ડ છે એ મહારાષ્ટ્રના એક ગુનામાં ત્યાં આગળ જેલમાં છે। આથી આ વ્યક્તિએ પોતાની બહેનને પોતાની અન્ય રાજ્યોમાં પણ ઓળખાણ છે ને જે એના હસબન્ડ છે એને જેલમાંથી જલ્દી છોડાવી આપશે એવી લાલચ આપીને બેન જોડેથી ₹6 લાખ લીધેલા હતા। ત્યાં અરજી આપ્યા બાદ એ અરજદારનો પોલીસે સંપર્ક કરેલો હતો, તો એવું જાણવા મળ્યું હતું કે બહેનનું છે ભાઈ જોડે સમાધાન થઈ ગયેલું હતું અને એ લોકોને એક સમાધાનનો કરાર પણ બનેલો હતો। ગઈકાલે આ વ્યક્તિને પોલીસ ટ્રેક કરતી હતી, ત્યારે ગઈકાલે આ ભાઈ મળી આવેલો હતો અને જે બહેને જે એની ઓફિસ છે એને CCTV રજૂ કરેલા હતા, જેમાં આ વ્યક્તિ પોતે પોલીસ યુનિફોર્મમાં હતો। જે આ પરેશ ચૌહાણ છે, કાલે પોલીસને મળતા પોલીસે એની બાબતે પૂછેલું હતું કે ભાઈ પોલીસ યુનિફોર્મ પહેરેલો હતો તો તું પોલીસ ખાતામાં કોઈ નોકરી કરે છે કે તારી જોડે કોઈ આઈ કાર્ડ છે, એ બાબતે એની પૂછપરછ કરતાં એણે કોઈ યોગ્ય જવાબ આપેલ ન હતો અને પોતે ખોટી પોલીસની છાપ ધરાવીને ત્યાં આગળ ગયેલો હતો અને પોલીસનો યુનિફોર્મ પણ ધારણ કરેલો હતો। આ અગાઉ પણ એની વિરુદ્ધમાં આ જ બાબતે નડિયાદમાં પણ એક ગુનો દાખલ થયેલો છે અને ત્યાં પણ તેણે ખોટો યુનિફોર્મ ધારણ કર્યો તે બાબતનો ગુનો દાખલ થયેલો હતો।